નમસ્કાર મિત્રો, એમઆર વ્લોગ એન્ડ સ્ટોરીમાં આપનું સ્વાગત છે. કાળી ચૌદશ એટલે કે નરક ચતુર્દશી. વાર્તા એવી છે કે આ દિવસે અંધકાર અને દુષ્ટને દૂર કરવા માટે ઉજવવામાં આવે છે. આની પાછળની વાર્તા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે. પ્રાચીન સમયમાં નરકાસુર નામનો એક અત્યાચારી રાક્ષસ હતો. તેણે 16,000 રાજકુમારીઓનું અપહરણ કર્યું હતું અને તેમને કેદ કરી હતી. ત્યાં તેના અત્યાચારથી કંટાળીને દેવતાઓ અને ઋષિઓએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે મદદ માંગી. આ દિવસે ભગવાન કૃષ્ણએ સત્યભામાની મદદથી આ રાક્ષસનો વધ કર્યો અને કેદ કરેલી રાજકુમારીઓને મુક્ત કરી. નરકાસુરના મૃત્યુના આનંદમાં લોકોએ દીવા પ્રગટાવ્યા અને ઉત્સવ મનાવ્યો. આ જ કારણ છે કે આ દિવસે લોકો અંધારા ખૂણામાંથી કચરો અને નકારાત્મકતા દૂર કરે છે અને દીવો પ્રગટાવીને નકારાત્મક શક્તિઓ પર વિજય મેળવે છે.